જામનગરમાં ભાજપના કોર્પોરેટરે આરોપો લગાવ્યા છે। ભાજપના જ કોર્પોરેટરનો આરોપ અધિકારી રાજનો આરોપ લગાવ્યો છે। વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર તપન પરમારે આરોપ લગાવ્યો છે। અધિકારીઓ પર કામ નહીં કરવાનો મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી તપન પરમારે પોતાના વોર્ડના અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઇન તેમજ રોડ રસ્તાના પેચવર્કના કામો અંગે રજૂઆત કરી। પત્રમાં ભાજપ કોર્પોરેટરે એવો પણ આરોપ લગાવ્યો કે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કર્યા છતાં અધિકારીઓ કામ પ્રત્યે ધ્યાન નથી આપી રહ્યા। આટલી રજૂઆતો કર્યા છતાં આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી। જોકે ભાજપ કોર્પોરેટરે લગાવેલા આરોપોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ વખોડ્યા છે। સાથે જ કહ્યું કે તમામ કામો મંજૂર થઈ ચૂક્યા છે, પરંતુ હાલ વરસાદની સિઝન અને ભેજનું પ્રમાણ હોવાથી વરસાદ રોકાયા બાદ તમામ કામો પૂર્ણ કરવામાં આવશે। જોગેશ્વરનગર, ગુલામનગર, રામવાડી, વૃંદાવન ધામ, સિન્ડિકેટ સોસાયટી, દયાનંદ, રવિ પાર્ક, તારિયાન મંદિર વિસ્તાર, ત્રિમંદિર વિસ્તાર, અનેક જગ્યાએ રોડની હાલત બહુ ખરાબ હોય। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતનું ડામરનું પેચવર્ક કે સીસી પેચવર્ક કરવામાં આવેલ નથી। આ માટે અમે 5 ઓગસ્ટ 2025ના રોજ ચેરમેનશ્રીને લેટર દ્વારા વિગતવાર માહિતી પણ આપેલી હતી, તથા પણ કામ થયેલ નથી। પેચવર્કના કામ કરવામાં આવશે। જામનગર શહેરની અંદર સમગ્ર પહેલા મુખ્ય માર્ગો જેટલા છે તેની ઉપર પેચવર્ક થશે। ત્યારબાદ સભ્યશ્રીઓની રજૂઆત, નાગરિકોની રજૂઆત એ ધ્યાનમાં રાખી અને જે ઇન્ટરનલ રોડ છે તેને પેચવર્ક કરવામાં આવશે।